આપણે ભૌતિકતાના વિકાસની વાત કરવાની વાત આપણે ગૌણ નથી કરતા. આખું વિશ્વ આગળ વધી રહ્યું છે, એમ દેશ વધવાનો જ છે, પણ પાયા જે છે, શું કહું છું, એ પાયા જે નબળા છે તે ના હોવા જોઈએ. હિન્દુસ્તાન આજે આખા વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા ધરાવે છે બિકોઝ ઓફ કેરેક્ટર. હું ખાલી ધર્મ કે આધ્યાત્મની વાત નથી કરતો, કેરેક્ટર, ચારિત્ર છે. શું છે? અને ચારિત્રના આધારે જ આપણી આ કુટુંબ વ્યવસ્થા હતી. આજે કુટુંબની અંદર 15, 20, 25, 30, 50 માણસો પણ સાથે રહી શકતા હતા બિકોઝ ઓફ કેરેક્ટર. એની સાથે વિચારધારા હતી, સમજણ હતી, એકબીજાને એડજસ્ટ થવાનું ખ્યાલ આવ્યો, ઊંચા નીચા, વડીલોને માન આપવાનું, સાચું ખોટું જોવાતું નહોતું તે વખતે. આ બધા સંસ્કારો મળી જતા હતા એને. અને પછી પરંપરા જળવાતી હતી. શું જળવાતી હતી? આવું હતું. એ ત્યાં સુધી એક સમાજની અંદર, કુટુંબની અંદર એવી ઉત્તમ પ્રકારનું વાતાવરણ હતું કે જેને કારણે કેટલી મર્યાદાઓને કારણે નબળાઈઓ ઊભી જ ના થાય. શું કીધું? વિચારી જ ના શકે. આજે તમે ભડકે અંદર તમારી વૃત્તિઓ, દ્રષ્ટિઓ બગડે, વૃત્તિઓ બહેકે, એવા જ પ્રકારનું વાતાવરણ આખું ક્રિએટ થતું હોય અને એ ક્રિએટ થયા પછી તમે એમ કહો કે આપણે આ કેવું ફર્સ્ટ ક્લાસ ડેવલપમેન્ટ છે સાહેબ, દુનિયાભરની ચેનલો અમારે ત્યાં આવે છે, આ કેટલો આપણો વિકાસ છે સાહેબ. આજે ઇન્ટરનેટ જુઓ કેટલું ડેવલપમેન્ટ. અત્યારે દર 10માંથી એક ઘરમાં ઇન્ટરનેટ આવી ગયું. એને આપણે પ્રગતિ માની, પણ ખ્યાલ નથી આવતો કે એનો ઉપયોગ કોણ કોને કંટ્રોલ કરશે. આજે જુઓ છોકરાઓ હવે તો પેલા મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ આવી ગયા, હવે ક્યાં કંટ્રોલ કરશો? સાચું બોલો, હવે ક્યાં કંટ્રોલ કરશો? આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી ગઈ ને. જ્યારે જે જોવું હોય તે હવે તમે ક્યાં કોને કહી શકશો? એમ કહો મને. હવે આપણે એમ કહીએ કે મારો છોકરો બગડી ગયો, છોકરી બગડી ગઈ, પણ એના કારણો આપણે જ છીએ. આપણે એટલે વ્યક્તિ નથી કહેતો, આખું આ સમાજ ને દેશ ને રાષ્ટ્ર બધા જવાબદાર છે આ પતન થવા માટે. એટલે આ હિન્દુસ્તાન હળગી રહ્યું છે. શું છે? સંસ્કારમાં સળગી રહ્યું છે. એની પ્રગતિ અત્યારે સળગી રહી છે. હવે કંઈક મોટા રિવોલ્યુશન આવે કંઈ તો હા, એ કુદરત કરશે એનું કામ. કુદરત તો કરશે તેનું કામ અને સરસ થશે. તો સારું થશે. તો આપણે તો મુક્તિ માર્ગના કર્મો બાંધવાના છે, એમાં આપણે ક્યાં ભૂલ કરી નાખીએ? સંસારલક્ષી કર્મો બનાવીએ. આપણો હેતુ જે છે ને, હેતુ આજે મારે પત્ની જોઈએ, એવું નથી કે મોક્ષ જોઈએ તો પત્ની ના જોઈએ, પણ એ શું કહે છે કે મને પત્ની મોક્ષ માટે સહાયક થાય એવી જોઈએ, એવી જોઈએ. હવે બીજો માણસ પત્ની માગે છે, પણ શું કહે છે? રૂપવાન જોઈએ, ગુણવાન જોઈએ, મારું કઈ કરે એવી જોઈએ, અને હું સંસાર સાથે ભોગવી શકું એવી જોઈએ. બસ. તો બંને પત્ની માગે છે, પણ હેતુ બંને ના. મારે ભગવાન લક્ષ્મી જોઈએ, પણ કેટલી જોઈએ? કે મારું વ્યવહાર જીવન માટે મારે ભીડ ના રહે, ભરાવનાર એ લક્ષ્મી જોઈએ. અને પેલો શું કહે છે? મારે નામના, કીર્તિ, પ્રતિષ્ઠા માટે લક્ષ્મી જોઈએ. આમ લોકો મને આમ સાહેબ સાહેબ કરે, સલામ સલામ કરે, શેઠ શેઠ કરે. તો બંને લક્ષ્મીની માગણી કરે છે, પણ બંનેના હેતુ મને સમજાય છે. મારે બાળક જોઈએ, પણ કેવું જોઈએ કે ભાઈ ગળપણમાં મને હેલ્પ કરે એવું હોવું જોઈએ, પણ મને મોક્ષ માર્ગ માટે બાધક ના હોવું જોઈએ. તો દરેકમાં હેતુ મહત્વનો છે. માત્ર બહારની ક્રિયા જવાબદાર નથી, એ ક્રિયા પાછળનો આશય એ મોટી વસ્તુ છે. એટલે આજે દરેક વ્યક્તિ જે ભાવ કરે છે ને, એમાં માત્ર ભૌતિક આશય છે. એ રિઝલ્ટ પછી કેવા આવે? પેલો હેતુ જ નથી. એમ આજે મને એમ થાય કે મેં ગયા અવતારમાં ભાવના કરી કે ભગવાન મને લક્ષ્મી આપજે, મારી પુણ્ય હોય ને લક્ષ્મી મને આપજે. પણ એ લક્ષ્મી શું છે? હું આપણું સારી રીતે ને મારા ગામમાં રહેતા, મારા સમાજમાં રહેતા દિન દુખીઓ છે ને, એને પણ હું હેલ્પ કરું. હવે લક્ષ્મી તો માગી એને, પણ ખાલી ભાવના કેવી હતી? સમાજ સેવાની. સમજાય છે? તો એની ભાવનામાં સુગંધી કહેવાય. શું કહેવાય? હવે પેલો વ્યક્તિ લક્ષ્મી માગે છે, ભગવાન મારી પુણ્ય તો મને લક્ષ્મી આપો, બંગલા, મોટર, ગાડી આપો. સાહેબ આખા ગામમાં લોકો આપણને આપણો વટ રહી જાય. તેને લક્ષ્મી માગી અને પુણ્યથી મળી કરી, પણ એનો આશય શું છે? પછી હરિભાઈ ઉભો કરવાનો, બીજાને વેરઝેર થાય, આવું થઈ જાય. બીજાને ઈર્ષ્યા ઊભી થાય, વેરઝેર થાય, ઝઘડા થાય, આવું બધું થાય. એટલે હેતુ આખા બહુ જુદી વસ્તુ છે. કોઈ આધ્યાત્મ માર્ગ કોઈ પણ પ્રકારની ક્રિયાનો બાધક છે જ નહીં. આશય. શું કીધું? હોય જ નહીં, ક્રિયાનો બાધક જ નથી હોતો. આશય તમારો નેગેટિવ છે. શું છે?
હા, આશય તમારા ધ્યેયને અનુરૂપ હોવો. ભગવાન મને ગુરુ મળે પણ કેવા મળે ખબર છે? મારા ઘરના ગમે એટલા પ્રશ્નો આવે, કુટુંબના, ધંધાના, બધા, એ બધું સોલ્યુશન મળે એવા મને મળે કે છે. પણ તમને એવા જ મળે ને? પણ તમને મોક્ષ માર્ગ મળે તો ક્યાંથી મળે? એ ગુરુ એ માનતા જ હોય, ગુરુ એ ભાવના કરીએ કે મને એવો શિષ્ય મળે કે 65% સુખી હોય અને મારા પ્રોજેક્ટમાં હેલ્પ કરતો હોય તો થોડા ઘણા આશીર્વાદ આપું તો એનું કામ થઈ જાય. એટલે બેયનું ચાલે, ગુરુનું ચાલે ને શિષ્યનું ચાલે. પણ અમારી બેનું આત્યંતિક કલ્યાણ ના થાય. પણ આ એક જાતનું સંસાર જ છે. ગુરુનો સંસાર છે, ચેલાનો સંસાર છે. ખ્યાલ? સંસારના પ્રકાર જ પણ બે સંસારમાં જ છે. બંનેમાંથી કોને મુક્તિ સાથે કોઈ લેવા દેવા નથી, એમ કહું છું. સમજાય છે? એટલે પછી એમાં આદર્શ જીવનની વાત જ ના હોય. ભૌતિકતા તમે જુઓ, આજે દેશને મારી નાખનાર કોણ છે? ભૌતિકતા સાહેબ. એ ભૌતિકતા ભડકાવે છે. શું કરે છે? ભડકાવે છે માણસને. આમ શાંતિથી, સ્થિરતાથી બેસવા દેતો નથી. હળગાય કરે છે. શું કરે છે? મર્યાદા સમજાય? માણસને ખાવામાં 2 ટાઈમ ખાવા મળે છે, પહેરવા કપડાં મળે છે, રહેવા ઘર છે. એને ખબર છે કે આ છેલ્લા 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ થયા, એકે દિવસ એવું બન્યું નથી 50 વર્ષમાં એકે દિવસ હું ભૂખ્યો ઊંઘી ગયો હોઉં. એટલે ખાવું હોય ના મળ્યું હોય એવું કંઈ બન્યું નથી. છતાંય ટેન્શન. પણ શેનું ટેન્શન? પણ ખાવાનું છે, પીવાનું છે, કપડાં છે, ઘર છે, પછી ટેન્શન શેનું? પણ ભડકા અંદર વૃત્તિઓ શું છે અંદર? પછી એ આખી જે જીવન લાઈફ સ્ટાઈલ છે અત્યારે બધાને હળગાયા જ કરે છે. શું કરે છે? આ ભૌતિકતા છે ને બધી એબોવ નોર્મલ છે. કેવી છે? જરૂરિયાતથી વધારે. કેવી છે? ત્યારે જ્ઞાની ના પડે છે કે આ હિતકારી નથી. દાદા તો ના જ પડતા હતા. દાદા તો કે ટીવી જોવાય જ નહીં આપણાથી. કે શું કહે છે? સમજાય છે કે ટીવીના વિરોધી નથી આપણે. શું કહે છે? ટીવીના વિરોધી નથી. પણ આ ટીવી જે છે એ તમને ભડકાવે છે. શું કરે છે? ટીવીમાં જે દેખાય ને એ પેલો કરવા જાય. શું થાય? એટલે ભાઈ એ તો કલાકાર છે. શું છે? તમે ઘરવાળા બધા કલાકાર છો. પછી એમાં જેવું જો એ કરવા જાય શું થાય? શું બોલો? પછી થાય શું? પછી આ બધું એટલે તમારા કામનું નથી. એમ જીવન જીવવા માટે આ જરૂરિયાત નથી. અને મનોરંજન પહેલા જમાનામાં હતા ત્યારે કેવા નાટકો કેવા સુંદર હતા કે જેમાં કંઈક સમાજમાં બોધ હોય. શું છે? આમ તમે એના ચારિત્રને જોઈને પણ તમે વૈરાગ્ય આવે. આ ડાયલોગો ને બધું એવું હતું. આજે તો બધું ભડકાવું છે. બધું સ્તર કેવું ગયું? એટલે આવા વાતાવરણની અંદર આપણે જીવી રહ્યા છીએ તો આપણે વાતાવરણનો દોષ નથી કાઢવું. એમાંથી આપણે એવી ઉત્તમ પ્રકારની ભાવના કરીએ જેથી આ વાતાવરણથી આપણે મુક્ત થઈ શકીએ. વાતાવરણ તો બદલાવાનું નથી. કળિયુગ છે, હજુ ઓર ખરાબ આવવાનું છે. શું છે? પડતો કાળ છે. કેવો છે કાળ? કેવો છે? ચડતો નથી. કેવો છે? ના, કુદરતની કરામત છે. કોણ છે? આપણે નથી. આ કાળ ચક્ર છે કોણ છે? કુદરતના આધારે છે. આપણે આધીન નથી. ખ્યાલ આવ્યો? તમે આ કાળમાં ના જન્મો. કેમ? તો કે આ કાળની લાયક તમારા કર્મો ના હોય તો તમારો જન્મ ના થાય. કાળમાં ફેરફાર ના થાય. શું કીધું? સમજાય છે? એટલે હું કહું છું કે વ્યક્તિગત રીતે જેને પણ બચવું હોય તે બચી શકે છે. વ્યક્તિગત. કેવું? સામૂહિક નહીં. આપણે શાંતિથી આંખો બંધ કરીને રોજ 2 કલાક રાત્રે સૂતા પહેલા બેસી ગયા હોય, કોઈ પણ કામ ના હોય એટલે, અને સવારે પણ 4 થી 6 ઉઠીને બેસતા હોય. હવે છોકરાને ઓછો ના ગમે તો આપણે શું કરવાનું? આપણે અટેન્ડ તો છે નહીં કોઈને, એને કોઈ કામ ડિસ્ટર્બ કરતા નથી. આપણે આપણા માટે કરીએ છીએ. બાકીના દિવસ ઉગે ત્યારે ઘરના બધા કામ કરીએ છીએ. પછી તો કોઈનો વાંધો ના હોવો જોઈએ. પછી એવું છતાંય કોઈ ના ગમે તો એમનો સબ્જેક્ટ છે. હા, બપોરના 12 વાગે ના પીવાય, નોકરી કરવાનું હોય ને આપણે. ખ્યાલ આવ્યો? એટલે જે સમય જે આપણી પાસે સમય છે એનો ધ્યેયવાળી વ્યક્તિઓએ સદુપયોગ કરી લેવો. ધ્યેયવાળી વ્યક્તિએ શું કીધું? આપણને તો પણ આપણામાં એટલી બધી આળસ છે અને આળસનું કારણ આપણે પોતે છીએ. હજુ આજે આપણી વૃત્તિઓ બહેકેલી ને ભડકેલી છે. કેવી છે? આધ્યાત્મ માર્ગ મળ્યા પછી એટલે નિરંતર
વિચારોની અગન જ્વાળા, વિચારો આમ શાંત ચિત્તે આમ ઘરમાં બેઠા હોઈએ, કશું જ આ સંસારનું મારે વિચારવાનું નથી. હવે શાંતિથી બેઠીનું કેવળ 1 કલાક આત્મસાધના કરું, ભગવાન તારા ગુણની ભજના કરું. આ દેહના ગુણની ભજના તો બહુ કરી મેં અને હજુ ચાલુ જ છે, પણ તારી આ 1 કલાક તો ભજના કરું, કારણ કે તારું સ્વરૂપ જ મારું સ્વરૂપ છે. આ તો બાળી નાખવાનું છે, પણ 1 કલાક તો કાઢીએ આપણે આપણા માટે, પારકા માટે નહીં. સમજાય છે? પણ ક્યાં એવી દાનત ક્યાં છે આપણી? ભરકેલી વૃત્તિ, દિવસે દોડધામ ને રાતે પ્લાનિંગ. હવે થાય શું? આરામ ટાઈમ ક્યારે મળે? રાત થાય તો પ્લાનિંગ કરે આવતીકાલનું, દિવસે દોડધામ રાતે પ્લાનિંગ. હવે ટાઈમ ક્યારે મળે આના માટે? એવું જીવન જ એવું શું કરે આપણે? આ દશા છે આપણી. હવે સમજાય છે? દિવસે દોડધામ કરતો, રાતે પ્લાનિંગ કરતો આવતીકાલનું, તો પછી રહ્યું ક્યારે પછી વિચારવા માટે પોતાનું? એટલે આ જીવન આખું કહે ને, કહે ને કર્મો ઠાંસી ઠાંસીને લાયા છે. કેવા આપણી રૂની ઘાસડીઓ ભરે છે ને પેકિંગ કરી કરીને, એ ઠાંસી ઠાંસીને કર્મો લાયા છે. આમ ટાઈમ જ ના મારે માણસ શું કીધું, આમ વિચાર્યું ને સત્સંગમાં જવું છે તો 6 મહિના સુધી મહેનત ના પડે. વિચારજો ખાલી કેવો હોય તો કે આમાં આ ઉકલી પછી બીજી ફાઇલ, આ ઉકલી બીજી ફાઇલ, આ ઉકલી કઈ સાતા જ ના વળે એને. શું ના વળે? લિંક જ ચાલુ હોય એની. સમજાય છે? એવા કર્મો ઠાંસી ઠાંસી ઠાંસીને ભર્યા છે. કર્મોમાં જે ઉદય હોય છે એ પ્રકૃતિ છે અને પરમાત્મા છે ચૈતન્ય સૂર્ય છે, ખાલી પ્રકાશ સ્વરૂપ. હવે જ્યારે પ્રશ્ન આગળ પૂછવામાં આવેલો તો જ્ઞાની પુરુષે કહેલું કે ચંદુભાઈ શું કરે છે કે શાંતિભાઈ શું કરે છે એ જોવું, એ જ છેલ્લામ છેલ્લું. હવે એ સંદર્ભ તમને પૂછ્યો ત્યારે તમે જવાબ આપ્યો તો કે એમાં ઊંડા ઉતરવાનો છે, મર્મ એવો છે. હવે જે ચૈતન્ય સૂર્ય પોતાના અનંત જ્ઞાન દર્શન વાળો છે એના ઉપર દ્રષ્ટિ રાખો, એની ભક્તિ કરો તો કોઈ તમને દોષ તો દેખાવાના નથી, કારણ કે એ શુદ્ધ જ છે, એ પવિત્ર છે ને દોષ રહિત છે, માટે તમને એ દેખાવાનું નથી. એટલે જ્ઞાની પુરુષે એક વસ્તુ બીજી કીધી છે કે પોતાના દોષો દેખાય એ અગત્યનું છે. તો જો પ્રકૃતિ પર તમારી દ્રષ્ટિ ન હોય, કર્મોના હૃદય ઉપર તમારી દ્રષ્ટિ ન હોય તો તમને દોષો ના દેખાય. હવે અહીંયા આગળ શું મર્મ રહેલો છે? જ્ઞાની શું કહેવા માંગે છે કે પહેલા પ્રકૃતિને જોવી, એવું એટલા માટે આપણને કીધું કે જેમ બાળ મંદિરમાં પહેલા ધોરણમાં જેમ આપણે એકડો ઘૂંટાવડાવે છે ને 1 થી 10 લખાવડાવે છે, એ પછી 12મા ધોરણમાં ના કરવાનું હોય. શું કીધું? પણ પહેલા ધોરણમાં સાચું છે. એમ તમને પહેલા શરૂઆતમાં કીધું કે ચંદુભાઈને જુઓ, મીન્સ તમને એટલું તો ભાન થાય કે હું ને ચંદુભાઈ બે કેવા છીએ? જુદા છીએ. દેખાય છે તે અને દેખનારો એ બંને એક હોઈ શકે નહીં. જુદા તો જોઈ શકીએ ને આપણે. એટલે પહેલી પ્રક્રિયા તમને હું જુદો છું એની અવેરનેસ માટે આ પ્રયોગ આપ્યો. એ કાયમનો પ્રયોગ નથી. શું છે? પણ આપણે કાયમનું માની બેઠા. આ ભૂલ જ આ થઈ છે ને. જુદાપણાનો અહેસાસ અનુભવ થાય એ માટે થઈને આ વસ્તુ બતાવી. મોટા ભાગના આપણા જે મહાત્માઓ છે, દાદા ભગવાનને મળેલા મહાત્માઓ, એ લોકોનું જે લાઈફ છે દાદા ભગવાન સાથેનું, એમાં જો વર્ષ ગણીએ વર્ષ તો લગભગ 8 થી 10 વર્ષ છે. કેટલા? 8 થી 10. અને 8 થી 10 વર્ષમાં જો મુલાકાત ગણીએ તો લગભગ 15 થી 20 મુલાકાત છે. કેટલી છે? 15 થી 20. અને અવર્સ ગણીએ તો લગભગ 40 થી 50 કલાક છે. કેટલાકના 100 કલાક થાય. કેટલા થાય? હું અવર્સની વાત કરું છું. શું કહું છું? નંબર ઓફ અવર્સ કેટલા થાય દાદા ભગવાન સાથેના સત્સંગના? તો કે મેક્સિમમ 50 થી 100 તો મેક્સિમમ હોય. એવરેજની વાત, એવરેજ એટલે 70 થી 80% મહાત્માની વાત કરું છું. હું અપવાદની વાત કરતો કોઈ કે ના હું વધારે પણ એવું નથી કહેતો. હું શું કહું છું? 10માંથી 8ની વાત કરું છું. હું 10ની વાત કરતો નથી. અપવાદની વાત જોવા દઈએ આપણે. પણ 75% મહાત્માઓ જે છે એમને દાદા ભગવાન સાથેનો વ્યક્તિગત પરિચય, એટલે પરિચયનો મતલબ સત્સંગ સાંભળ્યો તે, એ લગભગ 50 થી 100 કલાકનો છે. કેટલો છે? 50 થી 100 કલાકનો. હવે જ્ઞાની પુરુષ સમજે છે કે આ માણસને 100 કલાકની અંદર હું એટલું ના પીઠી શકું કે જેના કારણે એને બમ્પર જાય. એટલે તમને બાળક છો એ રીતે જ તમને આપે છે. કેવું આપે છે? હા, સમજાય છે મારી વાત? હવે એ બાળકના જે આપણું જે લેવલ હતું એ આપણે શું સમજાય કે જ્ઞાની પુરુષે કહ્યું છે
એટલે આ કાયમનું લેવલ આપણને આપી દીધું. એવું નથી, એ સ્ટેપ છે. શું છે? એ સ્ટેપને આપણે અંતિમ સત્ય માની લીધું. જોવાનું ને જાણવાનું પહેલા શું હતું કે પ્રકૃતિને જુઓ અને જાણો એટલે તમને ખ્યાલ આવે કે પ્રકૃતિ આવી છે, એનો સ્વભાવ આવો છે, અને હું આવો છું અને મારો સ્વભાવ આવો છે. આવું જુદું પડે એટલા માટે પ્રાઇમરી લેવલમાં આ તમને ચંદુભાઈને જોવાનું કીધું અને જાણવાનું કીધું. બે, જુઓ અને જાણો. અને જાણી જુઓ પહેલા અને જાણો કે ચંદુભાઈ કેવા કેવા છે, બરાબર છે, કેવું કેવું કરે છે. એમાં તમને ભૂલ દેખાય, માફી માંગવાનું કીધું. શું કીધું? માફી માંગવાનું કીધું. એટલે પણ તમને એટલું તો ખબર પડી ગઈ કે ચંદુભાઈ જુદા, હું જુદો. આ જે ભૂલ કરે છે તે ચંદુભાઈ કરે છે, માફી પણ ચંદુભાઈ માગે છે, હું તો ખાલી પ્રકાશ આપું છું. એટલે આ પહેલા છૂટા પડવાની પ્રક્રિયા માટે આ પ્રયોગ કીધો. શું કીધો? છૂટા પડવાની પ્રક્રિયા માટે પ્રયોગ કીધો. સ્ટેપ, પહેલું સ્ટેપ. પણ ભગવાન હવે બીજા સ્ટેપમાં અમારે શું કરવાનું? બીજું હવે આગળ વધવું હોય અમારે તો કરવાનું શું? ત્યારે જ્ઞાની પુરુષ કહે છે કે પહેલા સ્ટેપમાં આ થયું, આ સ્ટેપમાં પાસ થઈ ગઈ, તમને ખબર પડી ગઈ આટલું ખાલી કે આ જે કંઈ પણ થાય છે મન, વચન અને કાયા દ્વારા, એ બધું ચંદુભાઈ જ કરે છે. અને તે ચંદુભાઈ કોને આધીન છે? વ્યવસ્થિતને આધીન છે. એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. હવે આ જોવાની, છૂટા પડવાની જે પ્રક્રિયા કરી એટલે પહેલા સ્ટેપમાં પાકું થયું કે ચંદુભાઈ જે છે તે હું નથી. ચંદુભાઈનું સ્વરૂપ છે તે મારું સ્વરૂપ નથી. ચંદુભાઈના ગુણો છે તે મારા ગુણો નથી. ચંદુભાઈનો સ્વભાવ છે તે મારો સ્વભાવ નથી. અને ચંદુભાઈનું જીવન છે તે મારું જીવન નથી. આટલું પાકું થઈ ગયું ને પહેલા સ્ટેપમાં. હવે કે છે હવે ચંદુભાઈ નથી જોવાના. હવે તમે ચંદુભાઈ ઉપરથી તમારા ઉપર આવો કે તમે શું છો, તમારા ગુણો કેવા છે, તમારો સ્વભાવ કેવો છે, એનો પાકો કરો. ચંદુભાઈ જાણી લીધા. હવે તમારે ચંદુભાઈ થવાનું નથી. પણ પેલા છૂટા છો એવું સાબિત થવું જોઈએ ને, એટલે આ પ્રયોગ આપ્યો. હવે સાબિત થઈ ગયું, તમારી સમજણમાં પાકું થઈ ગયું ને કે ચંદુભાઈ હું જુદા છીએ, અસ્તિત્વ તરીકે જુદા છે, સ્વભાવથી જુદા છે, ગુણધર્મોથી જુદા છે, અને એના અસ્તિત્વથી પણ જુદા છે. એનું અસ્તિત્વ ટેમ્પરરી છે, મારું કાયમી છે. તો આ બંને જુદા છે એવું મને સમજાઈ ગયું આટલા વર્ષોના અભ્યાસ પછી. હવે ભગવાન આગળ શું કરું કે હવે તારે ચંદુભાઈમાં ઊંડા ઉતરવાનું નથી. હવે તું શું છું, તારા ગુણો શું છે, તારો સ્વભાવ શું છે, એને તું પાકું કર. શું કે છે? પણ ભગવાન મારે ચંદુભાઈને નહીં જોવાના? તો કે તને ખબર પડી કે હું એને જુદો છું એટલું જ્ઞાન પૂરતું છે. હવે ભાઈ ચંદુભાઈ શું કરે છે તારો સબ્જેક્ટ જ નથી. ના સમજાયું? પહેલા તો ચંદુભાઈ સારું કરે, મેં કર્યું ભેગર થઈ જતો હતો એટલે છૂટા પડવાની પ્રક્રિયા. હવે તને પાકું થઈ ગયું કે આખું ચંદુભાઈનું ચેપ્ટર છે, એને મારો પડોશી છે, મારે સીધી લેવા દેવા નથી, એવું પાકું થઈ ગયું. પછી હવે શેમાં જવાનું? પોતાનામાં. હવે પાછું એમાં ઊંડો ઉતરશે, પાછું એ પાકું થશે. એટલે આમાં ઊંડું ઉતરવાનું હતું જ નહીં, પણ ચંદુભાઈને ખાલી જાણવાનું હતું. શું જાણવાનું હતું? આ તમને કીધું તે કે ચંદુભાઈ સ્વરૂપથી જુદા છે, ચંદુભાઈ ગુણધર્મોથી જુદા છે, ચંદુભાઈ અસ્તિત્વ કરીને જુદા છે, ચંદુભાઈનું જીવન એ પણ મારું જીવન નથી. આ બધી રીતે ચંદુભાઈ જુદા છે એવું મેં મારી સમજણથી પાક્કું થઈ ગયું, મને ફિટ થઈ ગયું. હવે શું કરવાનું ભગવાન? આ તો મને ખ્યાલ આવી ગયો કે આટલું પાક્કું થઈ ગયું. તો કે ભગવાન કહે છે હવે તારે શું કરવાનું છે? હવે તું છે એમાં તું ઊંડો ઉતર. પેલામાં ઊંડું ઉતરવાનું નતું કીધું, ખાલી જાણવાનું કીધેલું. ને એમાં શું કીધું? ઊંડો ઉતર. હવે કારણ કે તારે થવું છે, આ થવું નથી. આ તો વળગી ગયેલું, તેથી છૂટો છે એટલું જાણ. શું કીધું? વળગી કેમ ગયેલું? રોંગ બિલીફથી. હું જ ચંદુભાઈ છું, હું જ કરું છું, મારો સ્વભાવ છે, મારું જ જીવન છે, એવું પાકું થઈ ગયું તું. એ પાકું થયેલું જ્ઞાની પુરુષે કાચું કરાવ્યું. શું કરાવ્યું? છૂટું પાડી આપ્યું કે આ જે છે તે બધું તારું ની ચંદુભાઈનું છે. હવે આટલું પાકું થઈ ગયા પછી તું હવે તું કોણ છું, તારો સ્વભાવ શું છે, તારા ગુણો શું છે, એમાં પાકો થા, એમાં ઊંડો ઉતાર. આ સેકન્ડ સ્ટેપ છે.
હવે આ પ્રકૃતિની માયાજાળમાંથી મુક્ત. શું કીધું? હા, આ પહેલામાંથી બીજા સ્ટેપમાં ના જાય જે જીવો, એ ઓટોમેટિક પહેલા સ્ટેપની પ્રકૃતિમાં પાકા થઈ જ જાય. ના થવું હોય તોય જેવું જોઈએ એવું શીખે. ના સમજાયું? ના શીખવું હોય તો બીજો રસ્તો જ નથી ને. બીજો રસ્તો જ નથી એની પાસે. આ પ્રકૃતિને જોવાની ટેવ એ પ્રકૃતિ જ પાકી કરે, આઈધર ગુડ સાઈડ કે બેડ સાઈડ, પણ પ્રકૃતિ પાકી કરે. શું કીધું? કોઈના સારા ગુણો જોઈએ તો એ પ્રમાણે પ્રકૃતિ સારી જાય, કોઈના ખરાબ ગુણો જોઈએ તો એ પ્રકૃતિ પાકી થાય, પણ પ્રકૃતિ પાકી થાય એ નક્કી. જોવાનું જે સ્ટેપ છે તે ચેન્જ ના થયું આપણું. એટલે પછી આ તમે જોજો, માર્ક કરજો. તમે તમારું પોતાનું લાઈફ જોશો ને તમને ખ્યાલ આવશે કે દાદા ભગવાનને હું મળ્યો તારે જે આકર્ષણ, જે આનંદ, આમ મારે બીજા કોઈ સાથે કોઈ લેવા દેવા જ નથી. શું નથી? બસ દાદા ને હું આટલું. બીજા બધા આવે તો કેમ છું, જય સચ્ચિદાનંદ, પણ રસ નતો. શું નતો બીજી કી વાત? એ શું કરે છે ને ક્યાં છે ને બૈરા ને છોકરા ને ધંધા કોઈ લેવા દેવા નહીં. આપણે શરૂઆતનું સ્ટેજ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ગયા આપણે આ વાત કરું છું. પછી હવે કુદરતી રીતે દાદાનું આકર્ષણ બંધ થઈ ગયું. શું થઈ ગયું? ફિઝિકલી આયુષ્ય કર્મને કારણે. અને આપણું તો આયુષ્ય છે હજુ. હવે જે પેલા એક મેઇન વ્યક્તિ પાસે જે આપણું એટેન્શન હતું જે એ ઓછું થઈ ગયું હવે, કારણ કે નથી, અપરોક્ષ થઈ ગયા આપણા માટે. હવે શું કરવું? તો કે જે આ વચલા ગાળાની અંદર પછી શું થયું કે હવે બીજા બધામાં ઇન્ટરેસ્ટ વધવા માંડ્યો. હવે કોણ શું કરે છે, ક્યાં રહે છે, આ કરવું નથી, થઈ ગયું. હવે આપણે કીર્તનપતિમાં જઈએ, 1 કલાક 2 કલાક બેઠા, પછી બહાર આંટો મારો આવ્યા, પછી બીજા 2-4 મહાત્માઓ આવ્યા, કેમ છો ચંદુભાઈ, ક્યાં રહો છો, શું કરો છો, કયા ગામમાંથી આવો છો, એમ કરતા કરતા બધાનો ઇતિહાસ જાણી લીધો આપણે. બધાનો જાણી લીધો આપણે ઈચ્છાની જાણી લીધો બધું, કારણ કે નવરા પડ્યા ને. પેલો એક જ સબ્જેક્ટ હતો, એમાંથી સબ્જેક્ટો શું થયા પછી હજુ વધારે જાઓ, વધારે બદલા સબ્જેક્ટ, પણ આમાં જ પાકા થવાનું. આ જ થાય સાહેબ. જે સત્સંગમાં જાણવું છે, સમજવું છે, એનો જે ઉત્સાહ, એનો જે આનંદ, એનું આમ ઘરથી નક્કી થયા ને હવે આજે મારે આ 2 વસ્તુ 4 વસ્તુ જાણવી છે, પૂછવી છે, સમજવી છે, અથવા તો મારું ટોટલી ધ્યાન સત્સંગની અંદર શું સિદ્ધાંતો છે, ક્યાં મારી દ્રષ્ટિ બાકી થાય, ક્યાં મારો ધ્યેય પાકો થાય, ક્યાં મારો નિશ્ચય પાકો થાય, એમાં છે એ ધ્યેય સાથે જ નથી આવતા. આજે સત્સંગમાં જઉં છું પણ આ 5 વ્યક્તિને મળવાનું છે, અને 5 માંથી 4 મિનિટે ખ્યાલ આવે કે 4 મિનિટ હજુ બાકી રહી ગયો. હેતુ જ બદલાઈ ગયો આખો. શું થઈ ગયું? મારી વાત સમજે? તમારા જીવનમાં તમે જોજો, તમને ખ્યાલ આવશે. હું જે કહું છું ને એ પ્રેક્ટિકલ વાત કરું છું, થિયોરિટિકલ નથી કરતો. આપણું જીવન એ રીતે બદલાવવા માંડ્યું. ગમે ત્યાં જાઓ તમે, આમ કરુણ દાદા પાસે જ્ઞાન લીધું હોય તો વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ તો આમ ફર્સ્ટ ક્લાસ રહે. આમ આકર્ષણ ખ્યાલ આવી ગયો ને, વ્યક્તિનું આકર્ષણ, જ્ઞાનનું આકર્ષણ આમ પકડાઈ રહે. શું રહે? ધીમે ધીમે જ્ઞાનના આકર્ષણમાંથી પછી વ્યક્તિમાં જતા રહે, બીજા વ્યક્તિઓમાં, અને પછી એ બધું પાકું થતું જાય. પછી આમ પેલો આમ જૂનો મહાત્મા કોઈ આવ્યો હોય ને, કેમ છો, જય સચ્ચિદાનંદ, તો પેલા ભાઈ સાથે ઊભા હતા. હા, ઊભો તો એની સાથે. અરે હું જાણું છું કે જે સંબંધ ના રખાય એમની સાથે, પાછા બધા નવું જ્ઞાન આપે. એ બધા પાછી આપણને બધા પાકા કરે પ્રકૃતિમાં. શેમાં? તે વખતે આપણે વ્યવસ્થિત બધું ભૂલી જવાનું. બધું એટલે એનો અર્થ એ થયો ને કમલેશભાઈ, આપણો જે ઉપયોગ છે, મારો ઉપયોગ, આ ખાલી ફરજિયાત ભાગ જ્યારે આવે ત્યારે મારે આ બાજુ આવવાનું, ફરજિયાત ભાગ ના હોય એટલે એના સિવાય જો હું આવું છું એટલે હું મારો સંસાર જ પાકો કરું. બીજું શું થાય? અમે એટલે તો કીધું સાહેબ કે 90 થી 95% આખા દિવસની અંદર લોકો જાગૃતિમાં હોતા જ નથી. આજે 95% કહીએ છીએ, એમને એમ કહીએ છીએ, અમે જવાબદાર તરીકે કહીએ છીએ, બે જવાબદારી નથી બોલતા. કારણ કે ઉપયોગ જ આખો આમાંથી એટલે આ વ્યક્તિ બીજી વ્યક્તિમાં ઊંડો ઉતરે એ આનો જ ઉપયોગ છે. પ્રકૃતિનો જ ઉપયોગ. પછી મગનબીની કે થગનબીની નો ઉપયોગ કયો? પ્રકૃતિનો. આત્મા ના હોય વચ્ચે. એટલે આ મેં કાલે જ પ્રશ્ન કર્યો હતો મારી જાતને. જી. મેં કીધું મારો જે ઉપયોગ છે એ ક્યાં વપરાય છે, કેટલો વપરાય છે અને કેમ વપરાય છે.
એ 3 વસ્તુ પકડી ને ત્યારે બધી દાનત ખોલી હતી. સંસાર જ લૂંટવાનું છે, આત્માને વાપરીને સંસાર લૂંટું છું. સત્સંગમાં જાઉં ઘેર કહીને આવ્યો છું. હું તમે વાત કરો ને એવું મારી જાતની હું વાત કરું, પોતાની મારી સેલ્ફની વાત કરું. પોતે મને ઘણી વખત વિચાર આવે એવા કે જે તીર્થંકરોની વાતો તે સાંભળી, જે સમર્થ પુરુષોની વાતો તે સાંભળી ને તે લોકોને જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થયો, બરાબર પરિણામ હતું, વૈરાગ્ય ઉત્પન્ન થયો ને એ જ સંસારની બધી સાધન સંપત્તિ સત્તા સંબંધો બધું છોડીને ચાલ્યા ગયા. એ લોકો ત્યાગ નથી કર્યો, પણ શેના માટે? હે માટે. ત્યારે મને એમ થાય કે હે ભગવાન, કુદરત મને ક્યારે એવા સંજોગો આપે. ખ્યાલ આવી ગયો? એમની ક્યારે હું ભેગું કરું બધું, સત્તા સંપત્તિ સંબંધો મહેલ આશ્રમો? નહીં. જીવનનો ધ્યેય નથી. ઉત્તમ પ્રકારનું ચારિત્ર, કયું? બહારનું પણ અને અંદરનું પણ. અંદરનું આત્મચરિત્ર અને બહારનું ઉત્તમ પ્રકારનું ચારિત્ર કે જે લોકોના જીવનને પ્રેરણા આપે. કેવું હોય? અવળે માર્ગે ના લઈ જાય, કદાચ શબ્દની સમજણ ના પડે તો જીવન બોલે. શું બોલે? કે હા આપણે તો અહીંયા ઠંડી છે અને ઘરની અંદર બધા બારણા બંધ કરી નાખ્યા છે, હીટર ચલાવ્યું છે, ધાબળા ઉડ્યા છે, અને આપણે જે સ્વામીજીને મળવા ગયા હતા એ ખુલ્લા જંગલમાં રહેતા હતા, ઝૂંપડીમાં રહેતા હતા. એ કેમનું જીવન જુદા છે? એનું ચારિત્ર બોલે. શું બોલે? શબ્દ ના બોલે, ચારિત્ર બોલે. હવે એ દુઃખી નથી પાછા, એ દુઃખી નથી, એ પોતાના જ્ઞાનમાં જ છે, પણ એનું ચારિત્ર એને લાગે કે ના આ સાધન પૂજારૂપ છે, એવું એને ભાન થાય. એટલે ચારિત્ર બોલે કહું છું. ચારિત્ર તો બહુ મોટી વસ્તુ છે. તો પછી મરુદેવી માતાને ઋષભદેવ ભગવાનને જોઈને ખાલી કેવળ જ્ઞાન થયું. એ પણ પાછો ઠેઠ એક ઇન્દ્રિયમાંથી આવ્યા, સીધા ત્યાં ડેવલપમેન્ટ પણ નથી થયેલો. એટલે કેટલો મોટો હશે ચારિત્ર કે સામે જોઈને કેવળ જ્ઞાન પ્રગટ કરીને હવે આ મારો ઉપયોગ એ વપરાય. ડેવલપમેન્ટ તો હોય એમનું, એકેન્દ્રિયમાંથી ના આવે, એકેન્દ્રિયમાંથી કોઈ જીવ ના આવે. એટલે ના આવે એટલે મીન્સ એકેન્દ્રિયમાંથી સુધી મનુષ્યમાં ના આવે. આ તો મનુષ્યમાંથી એકેન્દ્રિયમાં ગયેલો પાછો મનુષ્યમાં આવ્યો. હા એટલે કહું છું ને, આ શાસ્ત્રોની ભાષાને સમજવી ને એ સિદ્ધાંત વિહોણી નથી, પણ આપણે લોકો એ સિદ્ધાંત વારે ઘડીએ બાજુ મૂકી દઈએ છીએ. જયારે વાત સાંભળીએ છીએ ને ત્યારે વાતનું એટલું ઉપર આપી દઈએ ને કે સિદ્ધાંત માઇનસ કરી નાખીએ. એટલે ભાઈ એક વખત એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં આવવું અને મનુષ્યમાં આવવું એ કુદરતનો ક્રમ છે. એમાં કોઈનું અપવાદ જ નથી. પણ શું નથી? હા, મનુષ્યમાંથી પાછો એકેન્દ્રિયમાં જઈ શકે, પણ એ કર્મના ભોગવટા માટે, ડેવલપમેન્ટ માટે નહીં. હવે ત્યાંથી એકેન્દ્રિયમાંથી પાછો ત્યાં મનુષ્યમાં આવ્યો ત્યારે એકેન્દ્રિયમાંથી એવું નહીં કહેવાનું, એ તો ભોગવટો પૂરો કરીને આવ્યો. ડેવલપમેન્ટ તો હોય સાહેબ. તીર્થંકરો થનારા નરકે જાય સાહેબ. શું કીધું? તો ડેવલપમેન્ટ માઇનસ થઈ જાય. ડેવલપમેન્ટ હિસાબ પૂરો કરવા માટે જાય છે. એટલે એકેન્દ્રિયમાં ગયો છું, ડેવલપમેન્ટ નીચું નથી, કર્મનો ભોગવટો એવો છે કે એકેન્દ્રિયમાં જતો રહ્યો. કેટલાય ઋષિ મુનિઓ એવા છે, ઋષિ મુનિઓ કહું છું, સાધુ સંતો સંન્યાસીઓ અને સાચા ઋષિ મુનિઓ કે જે 5,000 વર્ષના કે 500 વર્ષના ઝાડ થઈને જીવે છે. ઝાડ થઈને લોકોને શીતળતા આપે, ગામના પાદરે રહે ને શીતળતા આપે. બસાજ આત્માર્થી નતા બધા, ખ્યાલ આવે ને, વ્યવહારિક હતા. કેમ કે આ ગામના લોકો મને ખાવા પીવા રહેવા શાંતિથી આપ્યું છે તો આ લોકો બધા સુખી થાય, શાંતિને પામે. એટલે ઝાડથી ને વડલો થઈને ત્યાં થાય, પછી 500 વર્ષ પૂરા કરે. એકેન્દ્રિય જીવ એની ભાવના જે હોય, ખ્યાલ આવ્યો? પણ તે વખતે એવું ના કે મારે ઝાડ થવું છે. આ તો કુદરત પછી રિઝલ્ટ આપે. એની જે ભાવના છે ને એનું ફળ પછી આ રીતે આપે. એટલે લોકોને છાંયડો આપે. ગમે તેવો પ્રવાસી આવે એને છાંયડો આપે. ત્યાં આગળ ગમે તપેલું હોય, ગમે તે હોય, છાંયડો આપે. અને લોકો કહે બી ખરા, સાહેબ 500 વર્ષ જૂનું, લોકો એની ધર્મ ભાવનાથી પૂજે. ખ્યાલ આવ્યો? આ આખી સંસ્કૃતિ હતી આપણી. એટલે આ બધા ઋષિ મુનિઓ જાય પાછા, પણ મૂળ જ્ઞાનમાંથી પડી ગયેલા. કેવા? પણ શુભાશુભ જ્ઞાન ખરું, એ લોકોનું ચારિત્ર પણ ખરું પાછું. ખ્યાલ આવ્યો ને? તો પછી ત્યાં ગયેલા હોય. એટલે એકેન્દ્રિયમાંથી પાછો મનુષ્યમાં આવે, પછી મોક્ષ જાય. એટલે એવું નહીં કે એકેન્દ્રિયમાંથી. પણ આ હું એ જ કહું છું કે સિદ્ધાંતનું જ્ઞાન, હું તમને બધાને આ જ કહું છું, સિદ્ધાંત લક્ષમાં રાખી અને કોઈ પણ વસ્તુને તમે સમજો. સિદ્ધાંત માઇનસ કરીને ના કરો તો તમને જ્ઞાન યથાર્થ નહીં સમજાય. જો સિદ્ધાંત માઇનસ કરશો તો. આજે મેં એક મહાત્માને પૂછ્યું હમણાં જ, મારા ઘેર આવ્યા હતા. મેં કહું તમે આ ચરણ વિજય નિત્ય કરો છો? તો હું નિત્ય કરું છું છેલ્લા 12-15 વર્ષથી. મેં કહું એને પુરુષાર્થ કહેવાય? તો કે સાહેબ તો પુરુષાર્થ કહેવાય ને.
જ્ઞાની પુરુષની આજ્ઞાથી કરીએ છીએ અમે એટલે મૂકું આપણે 3 કોલમ મૂકીએ કે ભાઈ આત્મા સંપૂર્ણ સમર્થ છે, શક્તિશાળી છે, માટે એને પુરુષાર્થની જરૂર નથી. મન વચન કાયા પરને પરાધીન હોવાથી એ પુરુષાર્થ કરી શકે એમ નથી. અને પુરુષાર્થ કરવાનું કોલમ ક્યાં છે? પ્રતિષ્ઠાત્મામાં. તો હવે આ 3 વિધિ કયા કોલમમાં આવે નક્કી કરો તમે સિદ્ધાંતથી. શ્રદ્ધાની વાત જવા દો, આપણે કયા કોલમમાં આવે?